ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે કચ્છમાં વાતાવરણીય બદલાવ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં આ વર્ષે ઉનાળાએ નિર્ધારિત સમય કરતાં વહેલા આગમન કર્યું છે। ફેબ્રુઆરી મહિનામાં પ્રારંભની સાથે જ કચ્છમાં જાણે શિયાળાએ વિદાય લઈ લીધો હોય તેમ ઠંડી અચાનક જ અલોપ થઈ ગઈ હતી। પરંતુ પહાડી રાજ્યોમાં વરસેલી હિમવર્ષાની અસરથી પવનની દિશામાં બદલાવ આવ્યો છે। શિયાળાની સિઝન દરમિયાન રાજ્યના સૌથી શીત મથક બની રહેલા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન ફરી એકલ અંકમાં સારી ગયું હતું। નલિયાનું ન્યૂનતમ તાપમાન આજે 6.2 ડિગ્રી નોંધાયું હતું। ભુજનું 14.8 અને કંડલાનું 16 ડિગ્રી નોંધાયું હતું। ગઈકાલે મહત્તમ પારો ગગડીને ભુજમાં 32.3, નલિયામાં 31.2, કંડલા પોર્ટમાં અને કંડલા એરપોર્ટમાં 32 ડિગ્રીએ પહોંચતા અકળામણો ઘટી હતી। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે। હવે ક્રમશઃ તાપમાન ઉચકવાના સાથે માર્ચના બીજા પખવાડિયાથી ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। તાપમાનમાં થયેલા ઘટાડાથી કચ્છવાસીઓને ગરમી ઉકળાટમાંથી મહદ અંશે રાહત મળી છે। મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સાથે જ દિવસ દરમિયાન પણ સરેરાશ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનના પગલે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે। ભોજવાળા વાતાવરણ સાથે પવન ફૂંકાતા તાપ ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। હવામાન વિભાગે હજુ વધુ 2 દિવસ વાતાવરણ યથાવત રહ્યા બાદ પુનઃ એકવાર મહત્તમ પારો ઉચકાશે તેવી આગાહી કરી છે। નખત્રાણા પ્રાંત કચેરી ખાતે મદદનીશ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરાયા હતા। જેમાં રવા પર નેત્રા વિસ્તારમાં પાણીની હવાડા ભરવા તેમજ ખીરસરા નેત્રા નવી પ્રમોગેશન જમીન સંપાદન ક્ષતિ અંગે પવનચક્કી સંદર્ભે ઈ ટ્રાન્સપોર્ટ વિશ્વકર્મા પ્રધાનમંત્રી યોજના કેટલા લાભાર્થીઓને લાભ મળ્યો, સિંચાઈ કાયલા યોજના કેટલાય કામ થયા, કેટલી રકમ વપરાઈ સહિતની પૂરક વિગતો માંગવામાં આવી હતી। 6 માસથી નખત્રાણા નગરપાલિકા બાંધકામ મંજૂરી મળી નથી। અટલ ભૂજલ યોજના બનેલ કામની વિગતો, રસ્તા વચ્ચે ઝાડી કટિંગ થઈ નથી છતાંય ખોટા બિલો બન્યા છે તેની તપાસ કરવા, નખત્રાણા DHFના ફાળવેલા રકમની માહિતી તેમજ કેટલા કામો થયા સહિતના વિવિધ પ્રશ્નો ઉઠ્યા હતા। ખેડૂત ખાતેદારોને કુવા બોર માટે 2 ગુંડા જમીન અને આધાર કાર્ડ સેન્ટરના પ્રશ્નો છવાયા હતા। આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ, એટીવીટી સભ્યો, ડીવાયએસપી, પીઆઈ વગેરે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર રમજાન માસ શરૂ થતાં જ ફળો અને ખજૂરની માંગ સાથે લીંબુની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મુસ્લિમ બિરાદરો માટે રોઝા દરમિયાન ઇફતારી માટે લીંબુ પાણી, ખજૂર, તરબૂચ, પપૈયા, કેળા, શરબત અને ઝમઝમ જેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। વધતી માંગને કારણે ફળોના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે। ઉનાળામાં તીવ્રતા અને રમજાન માસને કારણે પપૈયા, સકરટેટી, લીંબુ પાણી જેવા શીતળતા આપતા ફળોની માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવોમાં ઉછાળો આવ્યો છે। ઇફતારીમાં ખાસ પસંદગીઓની વાનગીઓમાં શરબત, લીંબુ પાણી, ફળો, ખજૂર, ફાલુદા પદાર્થો મુસ્લિમ સમાજ વધુ પ્રમાણમાં ખરીદી કરે છે। ઉનાળાની અસરને કારણે લોકો ઇફતારી માટે ઠંડક આપતા પદાર્થોનું સેવન વધુ કરી રહ્યા છે, જેથી ગરમીમાંથી રાહત મળી રહે છે। ફળો અને શાકભાજીના વેપારી શાહિદ ફ્રૂટવાળા અને કમલ રાજગોરે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ રોજા રાખે છે તે દરમિયાન કોઈ વાસી ખાદ્ય પદાર્થ ગ્રહણ કરતા નથી, એટલે ઇફતારી પાર્ટીમાં લોકો તંદુરસ્ત અને ઉર્જાવર્ધક ભોજન પર વધુ ધ્યાન આપે છે। ઉનાળાની મોસમ અને વધતી માંગને કારણે પપૈયા, સકરટેટી, લીંબુ અને અન્ય ફળોના ભાવમાં વધારો થયો છે। રમજાન માસ આગળ વધતા વધુ પડતી માંગને કારણે ભાવોમાં ફેરફાર થઈ શકે છે। રમજાન આવે એટલે સમજી લેવાનું કે ફ્રૂટની લાઈનમાં થોડી ઘણી શોર્ટેજ થઈ જ જાય। આજે શોર્ટેજ થાય એટલે હોલસેલની અંદર ભાવ વધારો થાય જ, તો એ હિસાબથી થોડું ઘણું કરંટ રહે જ, પણ રેગ્યુલરના હિસાબે ઘણું બરોબર છે। ભાવ વધારામાં એક મેઇન આવે પપીતામાં, એનામાં થોડું ઘણું વજન, પપીતા છે, કેળા છે, સકરટેટી છે, એ જે મેઇન જે વસ્તુ છે એનામાં ભાવ વધારો આવે, પણ હમણાં રેગ્યુલરલી એટલો ભાવ ખાસ વધારો છે નહીં, રૂટીન પ્રમાણે હાલે છે। એક પપીતામાં એક જરાક વજન વધારે છે ભાવમાં, બાકી થોડોક ટાઈમ નીકળી જશે એટલે એ લેવલ સર પહોંચી આવશે। 20%, 30% એટલો વધારો છે। ખાલી જે આગળના જે 10 દિવસ હોય એ એનામાં જરાક કરંટ હોય અને પછી રેગ્યુલર માર્કેટ થઈ જશે। આ ફેરે આમ તો થોડી ગરમી પણ વહેલી શરૂ થઈ ગઈ છે,
અને રમજાન પણ શરૂ થયું છે તો ખાસ બીજા ભાવમાં તો ફેરફાર નથી આવ્યો. ખાસ એવું થોડોક લીંબુમાં ફેરફાર આવ્યો છે ભાવમાં. અત્યારે લીંબુની બજાર સારા લીંબુ છે 200 રૂપિયા છે અને સેકન્ડ ગ્રેડ ઉપર ક્વોલિટી છે 160 રૂપિયા એવા છે. ના વેચાણ તો બરાબર જ છે, વેચાણમાં કંઈ ફેરફાર નથી. અત્યારે લીંબુની બજાર ઉપર છે અત્યારે એકદમ. આમ ખાસ તો બીજા કોઈ ભાવમાં 2-5 રૂપિયાનો વધારો આવ્યો છે. થોડું ગરમીનું પણ કારણ છે. રમજાનની ગણતરીએ તો જોવા જઈએ તો ખાલી લીંબુમાં જ એક ફેરફાર આવ્યો છે. એકદમ વપરાશ વધી છે ને એટલા માટે, ને અત્યારે એનો પાક હોય ઓછો લીંબુનો. 8મી માર્ચ મહિલા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે 3જી માર્ચના ઇલાર્ક હોટલ, ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ, ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને ઝાયડ્સ હોસ્પિટલ ભુજના વિશેષ સહયોગથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન હડપાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બહેનોમાં થતા સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર અંગેની વિશેષ માહિતી ડોક્ટર નીલમબેન આહિરવર દ્વારા બહેનોને આપવામાં આવી હતી અને આ સેશનનો લાભ 350થી વધારે બહેનોએ લીધો હતો. જ્યારે અત્યારે વુમન વીક ચાલી રહ્યું છે ત્યારે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ, ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળ દ્વારા આયોજિત કેન્સર અવેરનેસ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પૂરી અવેરનેસની જાણકારી આપવા માટે ઝાયડસના ડૉક્ટર નીલમબેન અમદાવાદથી સ્પેશિયલ આવેલા છે અને તે બધી બહેનોને પૂરી જાણકારી આપવામાં આવશે કે આપણે કઈ રીતે કેન્સરને હરાવી શકીએ. કેન્સરની જ્યારે અત્યારે સ્ત્રીઓમાં બહુ જ પ્રસરી રહ્યો છે, જાણે એમ ઘરો અત્યારે જે જોવા જઈએ તો કેન્સર આવી રહ્યું છે, ત્યારે જો આપણે એની અવેરનેસ કરશું ને તો આપણે એને ચોક્કસ હરાવી શકશું. તે જ માટે અમે આ સેમિનારનું આયોજન કરેલું છે. પ્રગતિ મહિલા મંડળ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ફ્લેમિંગો સંયુક્ત ઉપક્રમે અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ડૉક્ટર નીલમબેનના સથવારે અમે લોકો એક કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય છે કે આખા કચ્છની બહેનો વધુમાં વધુ બહેનો સુધી એમનો સંદેશ જાય અને આપણો આહાર અને વિહારને કારણે જે કંઈ વસ્તુ આપણા શરીરમાં થઈ રહી છે એ જે કેન્સરનું રૂપ ધારણ કરે છે તો એ કેવી રીતે આપણી લાઈફસ્ટાઈલ સુધારી શકાય જેથી કરીને આપણે કેન્સરથી બચી શકીએ. કેન્સરથી ડરવાનું નથી પણ એમનાથી બચવા માટે યા જાગૃત થવાની જરૂર છે. તો એમના માટેની કોશિશ છે કે ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ડૉક્ટર નીલમબેનના સેમિનાર દ્વારા અમે લોકો વધુને વધુ બહેનોને એકઠા કરી અને આ સંદેશો પહોંચાડીએ. एंड आई वुड थैंक ऑल दीज लेडीज़ फॉर ऑर्गेनाइजिंग इतना अच्छा इवेंट जो इतना इम्पोर्टेंट है आजकल. जिस हिसाब से कैंसर बढ़ रहा है, जितना हम अवेयरनेस क्रिएट करेंगे उतना हम इस कैंसर के साथ अच्छे से लड़ सकते हैं. इसीलिए मैं फिर से इनको दिल से धन्यवाद करना चाहूँगी कि उन्होंने इतना इम्पोर्टेंट सेमिनार वुमेंस डे के उपलक्ष्य में रखा है. રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, ઇન્ચાર્જ મામલતદાર M.K. રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજાની ઉપસ્થિતિમાં રાપર નગરપાલિકાના ભાજપના 21 અને કોંગ્રેસના 7 સદસ્યોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય બેઠક પર વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ઉપપ્રમુખ બબીબેન માનસંગ સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ, શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા, દંડક હસુમતીબેન ગણપતલાલ સોનીની વરણી કરવામાં આવી હતી. આજે યોજાયેલ બેઠકમાં પ્રમુખ ચાંદભાઈ ભીંડેના નામની દરખાસ્ત મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ બબીબેન સોલંકીના નામની દરખાસ્ત રાણાભાઈ પરમારે કરી હતી. આ અગાઉ ભાજપના નેતાઓ કુલદીપસિંહ જાડેજા, વિકાસ રાજગોરે મેન્ડેટ રજૂ કર્યા હતા. નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ રાપરના વિકાસ માટે કામગીરી કરવાની તત્પરતા દર્શાવી હતી. તો બીજી તરફ ભચાઉ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે પેથાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી, કારોબારી વિજયસિંહ ઝાલા, દંડક કાસમભાઈ ઘાંચી તેમજ સત્તા પક્ષના નેતા તરીકે દેવસિંહ રબારીની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર.